હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આવી ગયા છે ચેપ્ટર નંબર 14. શું છે? પહેલા આપણે શું ભણાવ્યું છે? ચેપ્ટર નંબર 1. એમાં શું હતું? વાસ્તવિક સંખ્યાઓ. એકને સંપૂર્ણ રીતે ભણાવી ગયું છે. ના જોયું એકવાર જોઈ લો. જો આપણું કયું છે? વાસ્તવિક સંખ્યાઓ. તો હવે પછી જોવાનું છે સંભાવના. શું છે? આપણે સંભાવના. તો આપણે સંભાવના જોઈશું. સંભાવના શું કહેવા માંગે છે? પહેલા આપણે સંભાવના એકદમ બધી થિયરી સમજીશું, એના પછી બધા દાખલાઓ સમજીશું. એક પણ દાખલો બાકી રાખતા નથી. સ્વાધ્યાયનો દરેક દાખલો આપણે લઈશું. તો પહેલા આપણે શું સમજીશું સંભાવના વિશે? તો કે એમાં એ પહેલી એની વ્યાખ્યા લખીએ. ઓકે, વ્યાખ્યા લખીને પછી તમને સમજાવવાની કોશિશ કરીએ કે કોઈ પ્રયોગ ઈ માટે, કોના માટે? કે કોઈ પ્રયોગ ઈ ની ઘટના, કોઈ પણ પ્રયોગ ઈ ની ઘટના એ માટેના શક્ય પરિણામ, શું? શક્ય પરિણામો અને પ્રયોગના કુલ પરિણામ. કેવા પરિણામો? કુલ પરિણામોના ગુણોત્તરને સંભાવના કહે છે. શું કહેવાય છે? સંભાવના કહે છે. કઈ અમને સમજાયું ના? ઓકે, તમને તો સમજાવીશ. અમને આ વ્યાખ્યામાં તમને કશું સમજાયું નહીં હોય તો એકવાર સમજાવી દઈએ. શું છે પ્રયોગ ઈ? તો કે પ્રયોગ ઈ એટલે શું એમને ખબર ના પડી તો પહેલા આપણે સંભાવનાને અંગ્રેજીમાં શું કહીશું એ આપણે લખી દઈશું. શું કહેવાય છે? પ્રોબેબિલિટી. શું કે? પ્રોબેબિલિટી. તો એ આપણે લખી દઈએ સંભાવનાનું અંગ્રેજીમાં નામ. એટલે આપણે હવે દરેક વખતે સંભાવનાને પી વડે દર્શાવીશું. અને બીજું છે આપણે પ્રયોગ. તો પ્રયોગને અંગ્રેજીમાં શું કહેવાય છે? એક્સપેરિમેન્ટ. શું કહેવાય છે? એક્સપેરિમેન્ટ. તો આપણે એને ઈ વડે દર્શાવીએ છીએ. તો પ્રયોગ શું છે, ઘટના શું છે એ આપણે સમજીએ. ચલો આપણા સામાજિક ઉદાહરણો લઈને તમને સમજાવું એટલે તમને થોડું સારું સમજ પડે. જેમ કે આપણે પ્રયોગ લઈએ એક. જેમ કે તમે કોઈ છોકરી જોવા જાઓ છો, હા, હજી તો ઉંમર થવાની છે. ઓકે, તો આપણે લખીએ. જેમ કે તમે કોઈ છોકરી જોવા જાઓ, હા, છોકરી જોવા જવું. અહીંથી આપણે ગાડી લઈને છોકરી જોવા જઈએ તો એ શું છે? એક પ્રકારનો પ્રયોગ છે. તો એમાં કઈ ઘટનાઓ ઘટવાની છે? તો કે બે ઘટનાઓ ઘટશે. એક હશે ઘટના એ ને બીજી કઈ હશે? ઘટના બી. તો કે ઘટના એ શું હોઈ શકે? તો કે એ એવું હોઈ શકે કે હવે સામેથી છોકરી હા પાડી શકે. બીજી શું હોઈ શકે? સામેથી એ ના પાડી શકે. તો પેલું તો શું કરશે? કે હા પાડશે. શું કરશે? હા પાડશે. ને બીજું કેવું હશે? ના પાડશે. તો આપણે શું થઈ? બે ઘટનાઓ થઈ. તો એવી જ રીતે તમે જોઈ શકો. ઓકે, એવી જ રીતે તમે અલગ અલગ ઉદાહરણ લઈ શકો. જેમ કે તમે પરીક્ષામાં પાસ થશો અથવા નાપાસ થશો, તમે જ્યારે સ્કૂલમાં જાઓ છો તો ત્યારે એમ વિચારી શકો કે આપણે આજ ગણિતના શિક્ષક આવશે કે નહીં આવે. તો ફિક્સ હોય ના, સ્કૂલે જાઓ છો એ શું છે? તમારો પ્રયોગ છે. તમે જ્યારે સ્કૂલમાં જાઓ છો એ તમારો શું છે? પ્રયોગ છે. એ શું છે? એક્સપેરિમેન્ટ. અને જ્યારે તમે ઘટના એક એવી છે કે શિક્ષક ગણિતના આવશે, બીજી કેવી ઘટના છે? ગણિતના શિક્ષક આવશે નહીં. એટલે ઘટનાઓ કેવી થાય છે? આને આપણે ઘટનાઓ કહીશું, આને આપણે કહીશું પ્રયોગ. તો હવે તમને આગળ લઈએ. તો હવે સંભાવનામાં કેવી ઘટનાઓ હોય? જેમ કે આપણે કોઈ બે ઘટનાઓ હોય. જેમ કે આપણે લઈએ કે સૂર્યનું લઈએ. જેમ કે અમુક ઘટનાઓ કેવી હશે કે જે ફિક્સ થતી હશે, અમુક કેવું હશે? ન થતું હોય. જેમ કે આપણે લઈએ કે સૂર્ય કઈ બાજુમાં ઉગે, તો આપણને ખબર હોવી જોઈએ કે સૂર્ય કઈ દિશામાં ઉગે. તો કે સૂર્ય આપણે પૂર્વમાં ઉગે. ક્યાં ઉગે? તો પૂર્વમાં ઉગે. તો કે આવું હોય કે આપણે ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે. કેટલી હોય? ચોક્કસ ઘટનાની સંભાવના એક. તો કે ચોક્કસ ઘટનાનું એક આપણે ઉદાહરણ લઈ લઈએ. શું લઈએ? આપણે ચોક્કસ ઘટનાનું કોઈ ઉદાહરણ લઈ લઈએ. એમાં શું આવશે? ચોક્કસ ઘટનાના ઉદાહરણમાં જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. શું છે? સૂર્ય પૂર્વમાં ઉગે છે. એ શું છે? ચોક્કસ ઘટના છે. તો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તે ઘટનાની સંભાવના કેટલી? તો કે તે ઘટનાની સંભાવના કેટલી છે? એક છે. હવે આપણે કોઈ એવું લઈએ કે અચોક્કસ. કેવું લઈએ? અચોક્કસ.
એટલે કે બીજા શબ્દોમાં કહીશું તો અશક્ય. તો કે અશક્ય ઘટનાની સંભાવના. તો અઘટના કેવી હોય, આ કેવી હોય? તો કે જો લઈએ ઉદાહરણ, આમાં પણ આપણે સૂર્ય જ લઈએ એટલે વધારે સમજણ પડશે. સૂર્ય દક્ષિણમાં ઉગે. ઓકે, હવે દક્ષિણમાં ઉગે, તમે કહેશો કે અમને બીજા તો પશ્ચિમમાં ભણાવે છે, પણ દક્ષિણમાં લ્યો કે ઉત્તરમાં લ્યો તો એનું એ જ છે કે ઉગવાનો તો નથી. એ ઉગવાનો કેવો છે? પૂર્વમાં ઉગવાનો છે. તો દક્ષિણમાં તો ઉગવાનો નથી. તો એ કેવું છે? તદ્દન ખોટું છે. તો એવી ઘટનાની સંભાવના હોય ના. એટલે શું લખશો? અશક્ય ઘટના છે. તો અશક્ય ઘટનાની સંભાવના કેવી હોય છે? હંમેશા 0 હોય છે. કમ્પ્લીટ. તો આવું તમારે લખાઈ ગયું છે. તો એકવાર તમે સ્ક્રીનશોટ ખેંચી લો એટલે હું ભણાવું આગળ. તો હવે આપણે જોવાનું છે સંભાવનાનું સૂત્ર. શું છે? આપણે સંભાવનાનું સૂત્ર, કે સંભાવના જો શોધવી હશે તો એ આપણે કેવી રીતે મેળવીશું એ આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે લખવાનું છે કે સંભાવના. સંભાવના. ઓકે, તો સંભાવનાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? પી વડે, એટલે કે પ્રોબેબિલિટી. એના વડે આપણે સંભાવનાને દર્શાવીએ છીએ. તો પછી આમાં લખીએ સંભાવના બરાબર ઘટના એ ના શક્ય પરિણામો. આ એનું સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય છે. ઘટના એના શક્ય પરિણામો, અને એના પછી નીચે શું આવે છે એ જોવાનું છે. તો એના નીચે આવશે પ્રયોગ ઈ. પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ. પ્રયોગ ઈ ના કુલ પરિણામો. પ્રયોગ ઈ ના કુલ પરિણામો આવશે. એનાથી તમને શું મળી જશે? સંભાવના. અમને ખબર ના પડી, આગળ આપણે દાખલા આવશે એટલે તમને સારી રીતે મસ્ત મજાની ખબર પડી જશે. તો શું છે સંભાવનાનું સૂત્ર? તો કે સંભાવના બરાબર ઘટના એ ના શક્ય પરિણામો. જો ઘટના એ નું શોધવાનું હોય તો ઘટના એ ના શક્ય પરિણામો લખવાના. જો ઘટના બી ની સંભાવના શોધવી હોય તો કે ઘટના બી ના શક્ય પરિણામો ભાગ્યા પ્રયોગ ઈ ના કુલ પરિણામો. એવી જ રીતે હવે આપણે ટૂંકમાં લખવું હોય. શું લખવું? આ ટૂંકમાં લખવું હોય. જેમ કે સંભાવના લખી હોય, સંભાવના કોની? પી એ. એટલે કે પી એટલે સંભાવના, એ એટલે ઘટના એ ની સંભાવના. તો કે ઘટના એ ની સંભાવના બરાબર શક્ય પરિણામો. શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો હવે આપણે આગળ જોઈએ. આ પણ તમે સૂત્ર ચોપડામાં લખી લીધું હશે. ના લખ્યું તો એકવાર ચીપકાવી દો, અને એના પછી આપણે આગળ જોઈએ છીએ. તો આગળ શું છે થિયરી? કે સંભાવના કોની કોની મેળવી શકાય, કે સંભાવના કેવી કેવી હોઈ શકે, અને બીજું હશે તમારે સંભાવના કેવી કેવી ન હોય. ઓકે, ચલો એ સમજીએ. તો પ્રથમ આપણે લઈએ કે સંભાવના કેવી કેવી હોય. હા, સંભાવના કેવી કેવી હોય? તો કે સંભાવના હંમેશા કેવી હશે? તો કે સંભાવના 0 જેટલી અથવા તેનાથી મોટી. કેવી હશે? 0 જેટલી અથવા 0 કરતા મોટી. અને બીજું કેવી હશે? 1 જેટલી. કેટલી? 1 જેટલી અથવા 1 કરતા નાની. કેવી હશે? 1 કરતા નાની. એટલે શું કહેવા માંગે છે? કે સંભાવના કેવી હશે? હંમેશા 0 જેટલી અથવા તેનાથી 0 જેટલી અથવા તેનાથી મોટી. અને બીજું કેટલું છે? 1 જેટલી અથવા તેનાથી નાની. તો આપણે શું લખી શકીએ? ટૂંકમાં આવું લખી શકીએ કે સંભાવના કેવી આવે? તો કે સંભાવના 0 આવે. કેવી આવે? તો 0 આવે. 0 ના હોય તો 1 આવે, અને 1 ને વચ્ચે આપણે શું કહેવાય? સંભાવના લખીએ કે શું મળે? સંભાવના ટૂંકમાં લખી દઈએ પી ઓફ એ. તો કેવું મળશે? કદાચ આપણે 0 કરતા 0 જ મળશે એટલે એને લખાય આપણે બરાબર, અથવા મળશે 0 કરતા મોટી એટલે શું લખશો? લેસ ધેન. શું લખશું? લેસ ધેન. અહીંયા આપણે લખશું બરાબર અને લખશું ગ્રેટર ધેન. તો આપણે બંનેમાં સાથે લખવું તો કેવી રીતે લખાય? લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ. અહીંયા લખાશે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ. તો કેવી મળશે સંભાવના તમને? 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની. ઓકે, હવે એવી તમને સંભાવના મળી શકે. તો હવે આપણે આગળ જોઈએ. બીજું તો તમને સંભાવના મળે 0% થી 100%. કેવી મળી શકે? 0% થી 100% સુધીની તમને સંભાવના મળી શકે.
હવે આપણે સંભાવના કેવી ન હોય શું જોવાની છે? આગળ આપણે જોઈ લીધું કે સંભાવના કેવી હોય, તો હવે આપણે જોવાનું છે સંભાવના કેવી ન હોય. તો આપણે લખી શકીએ તો એક તો કેવી ના હોય, એક તો 0 કરતા નાની ના હોય. કેવી ના હોય? 0 કરતા નાની ના હોય. તો 0 થી નાનું કોણ હોય? તો કોણ હોય? તો ઋણ હોય. તો સંભાવના ક્યારે ઋણ ના હોય. કેવી ના હોય? ઋણ ન હોય. ઋણ ન હોય એટલે કે -3 -2 તમને ક્યારે સંભાવના મળે નહીં. એના કરતા હવે જોઈએ આગળ સંભાવના ક્યારે 1 કરતા વધારે ન મળે. ક્યારે 1 કરતા વધુ ના હોય. કેવી ના હોય? 1 કરતા વધુ ના મળે એટલે કે તમને 3.5 એવી સંભાવનાઓ મળે ના. એના પછી આપણે જોઈએ કે સંભાવના કેવી ના હોય? 100% થી વધુ ના હોય. કેવી? 100% થી વધુ ના હોય. જેમ કે તમે વિચારીએ કે આજ તમારે ગણિતના સાહેબ ભણાવવા આવશે, એ હવે તમે વિચારો કે જેમ પ્રાર્થના ખંડમાં બેઠા છો, તમે સ્કૂલમાં ગયા છો, પ્રાર્થના બેઠા છો, ત્યાં તમારા શિક્ષક દેખાતા નથી ગણિતના. ઓકે, તો તમે એવું વિચારી શકો 99% આપણા શિક્ષક આજે ભણાવવા આવશે નહીં. પણ શું નક્કી છેલ્લે એન્ટ્રી મારી દે, છેલ્લે આવી જાય પ્રાર્થના પતે તો 99% તો કે નહીં જ આવે, 1% આવી શકે. એટલે 99% ના આવે તો આવવાની સંભાવના કેટલી થઈ? 1%. તો બધું થઈને કેટલું થાય? 100%. આપણે એમ વિચારીએ કે 80% તો નહીં આવે, તો 20% તો આવશે. એટલે કુલ કેટલું થાય? સંભાવના 100% થી વધુ ન હોય. કેટલી હોય? 100% થી વધુ ન હોય. બીજું આપણું કેવું લઈએ? કેવી સંભાવના બીજું ના હોય? અશુદ્ધ અપૂર્ણાંક ના હોય. કેવી ના હોય? અશુદ્ધ અપૂર્ણાંક. તો કે અશુદ્ધ અપૂર્ણાંક શું છે? તો કે જેમાં છેદ મોટો હોય. શું હોય? છેદ મોટો હોય. અંશ કેવો હોય? નાનો હોય. અંશ નાનો હોય એટલે કે આપણે વિચારીએ 5/2. સામો જવાબ કેવો હોય? 2.5. 1 કરતા મોટી આવી જાય છે તો સંભાવના ક્યારે? અશુદ્ધ અપૂર્ણાંક ન હોય. ઓકે, તો ચલો હવે આપણે આગળ. હવે આપણે છે મૂળભૂત ઘટના. તો કે મૂળભૂત ઘટના એટલે શું? તો ચલો આપણે જોઈએ કે મૂળભૂત ઘટના એટલે કે જે કોઈ ઘટના હશે, કેવી હશે? જે ઘટના હશે ને એનું શક્ય પરિણામ કેટલું મળતું હશે? એક જ માત્ર પરિણામ મળતું હોય શક્ય ઘટના, તો તેને શું કહીશું આપણે? મૂળભૂત ઘટના. એટલે કે આપણે એમાં શું લખી શકીએ? તો કે આમાં આપણે લખી શકીએ કે જે ઘટનાનું શું લખો? કે જે ઘટનાનું માત્ર એક જ, કેટલું? માત્ર એક જ શક્ય પરિણામ મળતું હોય. કેટલું મળતું હોય? માત્ર એક જ શક્ય પરિણામ મળતું હોય તેવી ઘટનાને શું કહીશું આપણે? મૂળભૂત ઘટના. હવે આપણે આગળ લઈએ, કોઈ પણ પ્રાથમિક ઘટનાઓ હશે. કેવી હશે? કોઈ પણ પ્રાથમિક ઘટનાઓ હશે, એ બધી ઘટનાઓનો આપણે સરવાળો કરીશું ને તો કેવું શું મળશે? આપણે સરવાળો 1 મળશે. જેમ કે આપણે જોઈએ કે કેવું લઈએ, કોઈ પણ આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુની સંભાવના 60% છે. ઓકે, કોઈ પણ આવવાની વ્યક્તિ આવવાની સંભાવના 60% છે, તો એ નહીં આવે એ સંભાવના કેટલી થાય? 40% થાય. એ બધું થઈને કેટલું થાય છે? 100% થાય છે. એવી જ રીતે કોઈ પણ આપણે સંભાવના 0.6 લઈએ તો સામે હવે જ્યારે એની પૂરક ઘટના લઈશું તો એ કેટલી મળશે? 0.4 ને સરવાળો કેટલો થશે? 1 થશે. એટલે કે શું કહેવા માંગે છે? કોઈ પણ પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો મળશે આપણને? 1 મળશે. હવે આમાં આપણે શું સમજી લઈએ? પૂરક ઘટના. શું સમજવાનું છે? પૂરક ઘટના. તો ચલો એ પણ જોઈ લઈએ. તો કે પૂરક ઘટના. તો કે પૂરક ઘટના એટલે શું? તો પૂરક ઘટના એટલે જે આપણને ઘટના મળી છે એની વિરુદ્ધ, એટલે કે જે આપણે શક્ય મળ્યું છે એની સામે જે થશે, જે પરિણામ થવાનું છે એના કરતા ઉલટું. તો કે કોઈ ઘટના. કેવું લખીએ આપણે? લખીએ પછી સમજીએ કે કોઈ ઘટના એ માટે, કોઈ ઘટના એ માટે એ નહીં લખો. એ નહીં, એ માટે એ નહીં હોય એ ઘટનાને શું કહીશું? એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. શું કહે છે? પૂરક ઘટના કહે છે. એટલે શું કહેવા માંગે છે? કોઈ પણ ઘટના એ માટે એ નહીં ને એની પૂરક ઘટના કહે છે. તો હવે આપણે આગળ જોઈએ, આને શેના વડે દર્શાવીશું? જેમ કે એની પૂરક ઘટનાઓ છે, એની પૂરક ઘટના, એને શેના વડે દર્શાવીશું? એ લખીશું પછી ડેશ કરીશું. એટલે કેવી રીતે લખીશું? P/A ડેશ કરીશું, અથવા P ને એ મૂકીને એના ઉપર બાર દર્શાવો તો પણ એ શું કહેવાય? P ની સંભાવનાની ઘટના છે. તો કે P ની કેવી છે? પૂરક ઘટના. તો ચલો આમાં તમને ખબર પડી ગઈ છે કઈ છે? મૂળભૂત ઘટના ને પૂરક ઘટના. 1 માર્ક્સના એ વિકલ્પમાં હોઈ શકે છે. તો આ પણ શું હોય? આમાં પણ કેવું હોય? જેમ કે આપણે કોઈ એક ઘટના લઈએ. કેવી છે? પહેલી ઘટના કઈ લઈએ આપણે? એ લઈએ.
જેમ કે સંભાવનાની પહેલી ઘટના એ છે અને બીજી ઘટના કઈ છે, એની પૂરક ઘટના છે એ ડેશ. તો બંનેનો જો સરવાળો તમે કરશો તો કેટલો મળશે? બંનેનો જ્યારે સરવાળો કરશો તમને કેટલો મળશે? 1. આપણે બોર્ડના વિકલ્પમાં પૂછાઈ શકે છે. કેવું છે? પી ઓફ એ એટલે ઘટના સંભાવના એ, સંભાવના એ ની ઘટના અને પછી બી પછી એ ડેશ ની છે, એટલે કે આ જે પ્રાથમિક ઘટના છે ને એની આ કઈ છે? પૂરક ઘટના. તો બંનેનો સરવાળો તમને કેટલો મળશે? 1. તો ચલો હવે આપણે થોડું આગળ જોઈએ. ચલો ભાઈ મિત્રો, હવે આપણે આગળ જોઈએ સમતોલ સિક્કા માટે. શેના માટે જોવાનું છે? સમતોલ સિક્કા માટે. તો કે આ શું છે? હા, તો કે આ સમતોલ સિક્કા માટે આપણે સંભાવના જોવાની છે. તો આ કેવી રીતે હોય? તો આપણે સમતોલ સિક્કો હોય તો એમાં શું શું હોય? જેમ કે આપણે કોઈ કોઈન હોય, કેવો હોય? આપણે રૂપિયાનો કોઈન હોય તો એમાં કેવી બાજુ હોય? તો બે બાજુ હોય. આપણે લઈએ સિક્કો તો એને કેટલી બાજુ હોય? બે બાજુ હોય. આપણે ક્યારે પણ સિક્કાને આમ ઉછાળવામાં આવે છે, આમ પડે અથવા આમ પડે, ક્યારે વચ્ચે ઉભો આમ ના રહે. તો કેવો પડે છે? એક આપણે મળશે, કેવી મળશે? છાપ મળે છે. ઓકે, શું મળે છે? છાપ. અને બીજો શું મળે છે? કાંટો. શું મળે છે? કાંટો. એક આપણે છાપ એટલે જે બાજુ આપણે શું દોરેલું હોય છે? વાઘ જેવું ચિહ્ન દોરેલું છે. શું હોય છે? વાઘ જેવું. એને આપણે શું કહે છે? છાપ. અને સામેની બાજુ શું છે? કાંટો. તો આપણે છાપને શેના વડે દર્શાવીશું? જે છે આપણે સિંહનું મોઢું, વાઘનું એ હેડ વડે, ને સામે છે પૂંછડી એ ટેલ વડે દર્શાવે. શેના વડે? ટેલ વડે. ઓકે, તો અથવા આપણે કોઈ સિક્કો ફેંકવામાં આવે, ઉછાળવામાં આવે તો શું આવશે? નહીતર હેડ આવશે, નહીતર ટેલ આવશે. તો આપણે કોઈ સિક્કાને ઉછાળવામાં આવે ને કયા કયા પરિણામો મળે છે, શું શું મળે છે, એની સંભાવના શોધવાની થાય છે. ઓકે, તો એ આપણે કયા કયા પરિણામો મળે છે, કેટલા મળે છે, એ શોધવા માટે જોઈએ. જેમ કે કોઈ સિક્કાને n વખત ઉછાળતા, કેટલી વખત? n વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો. કેટલા મળશે મળતા શક્ય પરિણામો? તો કે 2 ની n ઘાત. કેટલા લઈશું? 2 ની n ઘાત. કોઈ પણ n સિક્કા લઈ શકો અથવા કોઈ સિક્કો n વખત ઉછાળી શકો. તો બંને શું છે? સમાન. કેવી રીતે છે? આપણે ઉદાહરણથી સમજીએ. જેમ કે એક સિક્કાને, કેટલાને? એક સિક્કાને 2 વખત, કેટલી વખત? 2 વખત ઉછાળતા અથવા બે સિક્કાને 1 વખત ઉછાળતા. આ બંને સેમ જ છે. ઓકે, એક સિક્કાને 2 વખત ઉછાળવો અથવા બે સિક્કાને 1 વખત ઉછાળતા મળતા પરિણામો. તો એ કેવા મળશે? તો 2 ની n એટલે કેટલી વખત છે? આપણે 2 વખત છે, તો 2 ની 2 ઘાત આવશે. કેટલા પરિણામો મળશે? 4 મળશે. તો કેવી રીતે મળશે આપણે જોઈ લઈએ. જેમ કે તમારા માટે હું 2 સિક્કા લાવ્યો છું. કેવા છે? મસ્ત મજાના 2 સિક્કા લાવ્યા છું. કયા કયા છે? એક 5 રૂપિયાનો છે, એક રૂપિયાનો છે. ઓકે, 6 રૂપિયા રોકડા લાવ્યો છું. તો આપણે જોઈએ. જેમ કે 2 સિક્કા હોય તો ઉપર આપણે 2 હેડ રાખીએ. ઓકે, પછી 2 સિક્કાને આપણે ઉછાળવામાં આવે છે. ઓકે, જો બંને બાજુ હેડ છે, જો બંને બાજુ કેવા છે? હેડ છે. જોઈ લો એકવાર. બંને બાજુ હેડ છે ને બંનેનો જો આમ એક સાથે ઉછાળવામાં આવે. ઓકે, બંનેને એક સાથે ઉછાળવામાં આવે ને જેવા છે એમના એમ પાછા નીચા પડે. ઓકે, કશું બદલાય ના, સીધે સીધા નીચા પડે તો આપણે શું મળ્યું કહેવાય? હેડ. શું મળ્યું કહેવાય આપણે આને? હેડ. એટલે એમને શેના વડે દર્શાવીશું? 4 છે એટલે પરિણામો 4 લખવાના છે. હેડ. ઓકે, બંને સિક્કાઓ જે છે જેમ છે એમના એમ પડે છે તો આપણે હેડ વડે દર્શાવીશું. જ્યારે બંને સિક્કાઓને આપણે ઉછાળવામાં આવે છે અને માત્ર ને માત્ર એક સિક્કો ઊંધો પડે છે, એક હતો એમનો એમ જ પડે ને એક માત્ર ઊંધો પડે તો આપણે શેના વડે દર્શાવીશું? h અને t, એટલે કે હેડ અને ટેલ. કેમ કે પહેલો સિક્કો તો આપણે બદલાવાનો જ નથી, માત્ર બીજો સિક્કો બદલાવાનો છે. પછી ફરીથી એ પાછી આપણે હેડ રાખી ને ફરીથી પાછા સિક્કાને ઉછાળવામાં આવે છે. તો જ્યારે હેડ વાળું હતું એ બદલાઈ જાય છે, ટેલ વાળું બદલાતું નથી. તો આપણે કેવું લખીશું? ટેલ હેડ. આવું લખીએ ને પછી કેવી સંભાવના મળી શકે? આવું મળે ના, પણ ક્યારેક મળી શકે. એવું કોઈ લાઈન છે તમને એવું 4 વખત ઉછાળશો ને પરિણામો આવા જ મળશે એવું શક્ય નથી. જો ફરીથી સિક્કાને ઉછાળીએ એ બંને બાજુ જે મળે છે શું મળે? આપણે ટેલ મળે. શું મળે? ટેલ મળે. તો આને શું કહી શકીએ કે બંને બાજુ અમને શું મળે છે? ટેલ મળે છે. બંને બાજુ અમને કાંટા મળે છે. આવી રીતે તમારે સિક્કા ઉછાળવાના છે.
જેમ કે 2 સિક્કા હોય તો તમે એકવાર ઉછાળી શકો, એક સિક્કો હોય તો માત્ર એને એકવાર ઉછાળો, પછી પાછો બીજી વાર ઉછાળો, આમ બે વાર ઉછાળવા પડે. તો જોઈ લઈએ હવે આગળ કે હવે આગળ જોઈએ શું છે. 3 સિક્કા લઈએ. કેટલા? 3 સિક્કાને એકવાર ઉછાળતા અથવા એક સિક્કાને 3 વાર ઉછાળતા, એક સિક્કાને 3 વાર ઉછાળતા શું પરિણામો મળશે? તો કે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે શું મળે છે આપણને? 8. શું મળે છે આપણને? 8. કેમ? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરશું એટલે એનો જવાબ શું મળશે? 8. 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન, એ શું મળે છે? 8. તો આપણે એના પરિણામો પણ લખીશું. ચલો લખીએ. તો એ કેવી રીતે લખીએ? પેલા H કેમ કે પહેલા જ્યારે 3 સિક્કા ઉછાળવામાં આવે તો 3 ની 3 હેડ મળવાની સંભાવના મળી શકે. અને બીજું જોઈએ, 3 હેડ મળે તો 3 આપણને ટેલ પણ મળી શકે. તો કે હા, 3 ને 3 ટેલ પણ મળી શકે. તો હવે આપણે શું કરવાનું છે? એક એક હેડ ઓછો કરીશું અહીંથી. ઓકે, જેમ કે 2 હેડ છે તો 2 હેડ લખી દઈએ અને એક મસ્ત મજાનો ટેલ લખી દઈએ. તો અહીંયા પણ આવું જ કરીએ કે 2 ટેલ લખી દઈએ, એક અહીંયા હેડ લખીએ. ઓકે, પછી હવે એકબીજાની ખાલી જગ્યાઓ બદલાઈએ. ઓકે, જેમ કે અહીંયા શું કરીએ? H T H. તો અહીંયા આપણે કરીએ T H T. માત્ર શું કરાય છે? જગ્યાઓ બદલાય છે, તમે જોતા રહેજો. હવે અહીંયા પહેલા H હતું, બીજું H હતું, ત્રીજું T હતું, તો વચ્ચે આપણે T મૂક્યું છે. તો અહીંયા સૌ પ્રથમ T મૂકી દઈશું. શું કરશું? સૌ પ્રથમ T મૂકી દઈશું. T H H. તો અહીંયા શું મૂકવું પડશે? સૌ પ્રથમ H મૂકવો પડશે, પાછળ T T. તો હવે તમે જોશો ને આ બધામાંથી કોઈ એક સમાન નહીં હોય, બધું કેવું હશે? અલગ અલગ મળશે. તો આ કેવી રીતે લખવું એ ધ્યાન રાખવાનું છે. પહેલા હેડ હેડ હેડ, પછી ટેલ 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 એ લખાય છે. પછી શું કરવાનું છે? પાછળ હેડનું જગ્યા ખાલી કરાવવાની છે. ત્યાં કોને મૂકવાનો છે? ટેલ ને બોલવાનો છે. કોણ છે મૂકવાનો છે? તોફાની ને મૂકવાનો છે. તોફાની એટલે ટેલ એટલે ટી લખ્યો. H એટલે હોશિયાર વિદ્યાર્થીને ત્યાંથી જવા દેવાનો, ત્યાં એક તોફાની મૂકો. જ્યારે આપણે પાછળ તોફાની બેસાડ્યો છે, તોફાની ધીમે ધીમે આગળ વધે છે, બીજી જગ્યા આવે છે, બીજી બેન્ચીસ ને તોફાની પહેલી બેન્ચીસ આવી જાય છે. ઓકે, એટલે આખી રૂમ કેવો થઈ જાય? તોફાની. અહીંયા આપણે જોઈએ 3 ની 3 તોફાની હતા, એમાં એક હોશિયાર છોકરાની એન્ટ્રી કરી છે, પછી વચ્ચે જાય છે ને એ આગળની બેન્ચીસ ઉપર જઈ જાય. એ રીતે તમારે યાદ રાખવાનું છે. તો આપણે સિક્કા વિશે, સમતલ સિક્કા માટે માત્ર એટલી જ થિયરી છે. આના ઉપરથી એના આપણે દાખલા ગણવાના છે. હવે પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સમતલ પાસો. શું જોવાનું છે? આપણે પાસા વિશે ખ્યાલ મેળવવાનો છે. તો કે પહેલા પાસો કેવો હોય? જેને પાસો ના જોયો એકવાર જોઈ લે. કેવો હોય છે પાસો? તો પાસાની કેટલી બાજુઓ છે? આપણે 6 બાજુઓ છે, અલગ અલગ બાજુ. પાસો આપણે કોઈ ઉછાળવામાં આવશે. આગળ આપણે શું ભણ્યા હતા? સિક્કો. તો કે સિક્કો કેવો હશે? આવો. તો સિક્કાને કઈ બાજુ હશે? 2. એક છે હેડ અને બીજી છે ટેલ. કેવી છે? એક હેડ અને બીજી ટેલ. આમાં એક સિક્કો પડશે એ નહીતર છાપ આવશે અથવા કાંટો આવશે. પાસો કેવો છે? તો કે પાસામાં આપણે ઉછાળવા આવશે, તેમાં કયા 6 પરિણામો મળી શકે. એકવાર પાસાને આપણે ઉછાળીએ તો 1 2 3 4 આમ 6 બાજુમાંથી કોઈ પણ બાજુ આપણને મળી શકે. તો ચલો આપણે જોઈએ. જેમ કે પાસાને n વખત, ઓકે, કેટલી વખત? n વખત ઉછાળવામાં આવે. શું કરવામાં આવે? n વખત ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામો કેટલા થશે? તો કે 6 ની n ઘાત. કેટલું આવશે? 6 ની n ઘાત. જ્યારે આગળ આપણે સિક્કાનું હતું તો કે સિક્કાને 2 બાજુ જ હોય. કેટલી બાજુ હોય? 2 બાજુ, એટલે 2 ની n ઘાત આવતું. તો અહીંયા આપણો છે પાસો, તો પાસાને 6 બાજુ હોય એટલે 6 ની n ઘાત. હવે આપણે ચલો જોઈએ કે એક પાસાને, કેટલાને? હવે એક પાસાને એક વખત રાખો, અથવા આપણે તો એ જ સમાન જ થશે. એક પાસાને ઉછાળતા, કેટલા વખત? એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો કેટલા? મળતા શક્ય પરિણામો બરાબર કેટલા મળશે? 6 જ મળશે. કે 6 ની 1 ઘાત બરાબર શું મળશે? 6. તો કે કયા કયા મળશે? 1 2 3 4 5 6. કયા મળશે? આ કોઈ એક મળશે, અથવા 2 મળશે, 3 મળશે, 4 5 અથવા 6. હવે તમે જો 2 પાસાને એકવાર ઉછાળો છો, શું કરો છો? કે 2 પાસાને
એક વાર ઉછાળતા અથવા એક પાસાને બે વાર ઉછાળો છો, એક પાસાને બે વાર ઉછાળો છો, તો પણ એ બંને ઘટનાઓ તો સમાન જ થઈ છે. એક પાસાને બે વાર અથવા બે પાસાને એક વાર ઉછાળો છો તો શું મળે છે? તો કે ત્યારે આપણને મળે છે 6 ની 2 ઘાત. એટલે n ની જગ્યા આપણે 2 મૂકી દઈએ છીએ તો એને આપણે શું કહીશું? 6 ની 2 ઘાત એટલે કે એમાં લખીશું 36. કેટલા પરિણામો મળે છે? 36. તો 36 કયા કયા મળે છે એ લખતા તમને આવડવું જોઈએ, કેમ કે જ્યારે પરીક્ષામાં પૂછાય છે તો લખતા તમને આવડવું જોઈએ. તો 36 પરિણામો લખી દઈએ. જેમ કે આમાં કેવા લખ્યા છે? 1 2 3 4 5 ને 6. તો એક વાર ઉછાળશો તો કેટલા મળશે? આ 6 પરિણામો મળશે. જ્યારે બે વાર ઉછાળશો તો કયા મળશે? આ 36 મળશે. તો કયા કયા મળે ચલો આપણે જોઈ લઈએ. તો પહેલું તો આપણે કયું મળે? 1 અને 1 મળે. શું મળે? 1 અને 1 મળે. જેમ કે બંને પાસા હોય, એક મારી પાસે આ પાસો છે ને આ બંનેને ઉછાળવામાં આવે તો બંનેને ઉપર એક એક જે બાજુ દોરેલું છે 1 અને 1 લખેલું છે એ પણ આવી શકે. અથવા પણ કયા કયા આવી શકે? એક ઉપર 1 આવે, બીજું 2 પણ આવી શકે, એક સાથે 3 પણ આવી શકે, એક સાથે 4 પણ આવી શકે. ઓકે, આપણે બધું લખીએ, બધું શું આવી જશે નહીં નહીતર. ઓકે, એક ઉપર 1 આવી શકે, એક ઉપર 2 આવી શકે, એક સાથે 3 પણ આવી શકે, એક સાથે 4 પણ આવી શકે, એક સાથે 5 પણ આવી શકે, એક સાથે 6 પણ આવી શકે. ઓકે, આ બંને શું બધા જે મૂલ્યો મળશે 36 મૂલ્ય બધા અલગ અલગ મળશે. હવે આપણે જોઈએ 2 સાથે, તો કે 2 સાથે 1 પણ આવી શકે, 2 સાથે 2 પણ આવી શકે, 2 સાથે 3 પણ આવી શકે, 2 સાથે 4 પણ આવી શકે, 2 સાથે 5 પણ આવી શકે, 2 સાથે 6 પણ આવી શકે. જ્યારે પહેલા સિક્કા પર 2 મળશે ત્યારે બીજામાં 1 પણ આવશે, 2 પણ આવશે, 3 પણ આવશે, 4 પણ આવે, 5 પણ આવે, 6 પણ આવે. એવી જ રીતે જો પહેલા સિક્કા ઉપર આપણને શું છે? પહેલા પાસા પર સિક્કો નથી ને શું છે? પાસો. તો પહેલા પાસા ઉપર 1 મળે તો બીજા ઉપર 3 ની સાથે 2 પણ મળી શકે, પછી 3 ની સાથે 3 પણ મળી શકે, 3 ની સાથે 4 પણ મળી શકે, 3 ની સાથે 5 પણ મળી શકે, 3 ની સાથે 6 પણ મળી શકે. હવે આપણે આગળ જઈએ. પહેલા આ પાસા ઉપર આપણને 4 મળે છે. શું મળે છે? 4 મળે છે. તો 4 ની સાથે 1 પણ મળી શકે, 4 ની સાથે 2 પણ મળી શકે, 4 ની સાથે 3 પણ મળી શકે, 4 ની સાથે 4 પણ મળી શકે, 4 ની સાથે 5 પણ મળી શકે, 4 ની સાથે 6 પણ મળી શકે. હવે એના પછી આગળ લઈએ તો પહેલા પાસા ઉપર આપણને શું મળે છે? હવે 5 મળે છે. શું મળે છે? 5. તો કે 5 ની સાથે 1 પણ બીજા પાસા ઉપર મળી શકે, 5 ની સાથે 2 પણ મળી શકે, 5 ની સાથે 3 પણ મળી શકે, 5 ની સાથે 4 પણ મળી શકે, 5 ની સાથે 5 પણ મળી શકે, અને 5 ની સાથે 6 પણ મળી શકે. આમ આપણે કેટલા સુધી લખવાના? 36 સુધી. હવે આપણે એક લાઈન માત્ર રહી છે એ લખી દઈએ કે જ્યારે પહેલા પાસા ઉપર 6 મળે, બીજા પાસા ઉપર 1 પણ મળી શકે, પહેલા પાસા ઉપર 6 મળે, બીજા ઉપર 2 પણ મળી શકે, 6 ની સાથે 3 પણ મળી શકે, 6 ની સાથે 4 પણ લખી શકે, 6 ની સાથે 5 પણ મળી શકે, અને 6 ની સાથે 6 પણ મળી શકે. તો આ શું મળશે તમને? શક્ય પરિણામો. આમાંથી તમને પાસો ફેંકવામાં આવે છે તો કોઈ પણ એક મળશે, બંને ના મળે, કોઈ પણ એક મળે. જેમ કે 2 અને 2 મળી શકે, 3 અને 3 મળી શકે, 3 અને 2 મળી શકે, 4 અને 2 મળી શકે, કોઈ પણ એક મળશે. ઓકે, જ્યારે આપણે કોઈ પણ એક મળે છે અને આપણે પાસાઓની કયા કેટલા પરિણામો મળે છે એ શોધી લઈએ છીએ. હવે તમારે થિયરી આ સમજાઈ ગઈ છે. એના પછી શું પૂછાય છે બોર્ડમાં એ જોઈ લઈએ કે પાસામાં શું પૂછાય છે એ જોઈ લઈએ. જેમ કે આપણે તમારે આવું પૂછાય છે કે આ શક્ય પરિણામો છે. કેટલા છે? આ બધા શક્ય પરિણામો છે ને આ બધાનો સરવાળો કરીશું કેટલો થશે? 1 ને 1 કેટલો થશે? 2. કેટલો થાય છે? 1 અને 1 2. 1 અને 2 કેટલો થાય છે? 3. 1 અને 3 કેટલો થાય છે? 4. તો આમ બધાનો સરવાળો કરીશું તો કેટલો વધારે વધારે કેટલો થાય છે? 6 ને 6 12, 6 ને 5 11. તો સૌથી વધારે કેટલો થાય છે? 12. અને ઓછામાં ઓછો કેટલો થાય છે? 2. તો આપણે લઈએ જે અમુક વાર લખીએ સરવાળો. જેમ કે અહીંયા લખીશું આપણે સરવાળો અને અહીંયા આપણે લખીશું શક્ય પરિણામો. ઓકે, જ્યારે તમારે સરવાળો 2 લાવવો હશે તો ત્યારે શક્ય પરિણામ હંમેશા કેટલું હશે? 1 જ હશે. કેટલું હશે? માત્ર એકમાં જ સરવાળો 2 થાય, એના સિવાય કોઈમાં સરવાળો બંનેનો ભેગો 2 થશે નહીં. પછી સરવાળો તમારે 3 લાવવો હોય તો કેટલું જવાનું છે? 1 પછી 2. સરવાળો તમારે 4 લાવવો હશે ત્યારે કેટલા પરિણામો તમને મળી શકશે? કોઈ
3 જ્યારે તમારે સરવાળો 3 લાવવો તો બે કયા મળે છે? આ 1 અને 2 આ છે, અને બીજા આપણે શોધીએ તો 2 અને 1 આ છે. આ બંનેનો સરવાળો 3 થશે. આના સિવાય કોઈ પણ પરિણામનો સરવાળો 3 થશે નહીં. હવે આના પછી જોઈએ, સરવાળો તમારે 5 કરવો હશે તો કયા પરિણામો કેટલા જોઈશે? તો કે 4 જોઈશે. સરવાળો 6 કરવો હશે તો કેટલા જોઈશે? 5 જોઈશે. કેટલા જોઈશે? 5. આમ સરવાળો તમારે જ્યારે 7 મેળવવો હશે ત્યારે કેટલા જોઈશે? 6. જ્યારે સરવાળો કોઈ એવા 6 જ પરિણામમાં 36 માંથી કોઈ 6 પરિણામો એવા છે કે એમનો સરવાળો તમને કેટલો મળે છે? 6 મળે છે. કેટલો મળે છે? 6 મળે છે. એની આગળ સરવાળો લઈએ આપણે 8, પછી શું આવશે? 9, પછી આવશે 10, પછી આવશે 11, પછી આવે છે 12. આવા અલગ અલગ સરવાળા આવે છે, એ માટેના પરિણામો આપણે લખવાના છે. 6 પછી હવે કેવું ઉતરવાનું છે આગળ? પેલા આપણે 1 2 3 4 5 આ ઊંચે ગયા છે, પછી હવે નીચે ઉતરવાના છે. તો 6 પછી નીચે શું આવે છે? 5, પછી શું આવે? 4, પછી શું આવે? 3, પછી 2 અને 1. હવે પાછળથી જોવા જઈએ તો કોઈ પણ બે પરિણામો આવા લો અને એનો સરવાળો 12 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 12. તો આ 36 ના પરિણામો માત્ર એક જ આવું પરિણામ છે. જો કેટલા છે? એક જ. તો એનો સરવાળો 12 થશે. કેટલો થાય છે? 12. અને સરવાળો 11 થાય એવું માત્ર ને માત્ર બે જ છે. કયા છે? 6 અને 5 અને 5 અને 6. આનો સરવાળો તમારે 11 થશે. તો શું પૂછાય છે? વિકલ્પમાં એવું પૂછાઈ શકે કે સંભાવનામાં સરવાળો બંને પરિણામોનો 8 થાય એવા શક્ય પરિણામો કેટલા? બે પાસા ઉછાળવામાં આવે અને એનો કેટલો થાય? શક્ય પરિણામનો સરવાળો 8 થાય એવા કેટલા પરિણામો આવી શકે? તો કે 5 મળી શકે. યાદ કેવી રીતે રાખશું? 2 3 4 5 એમ 12 સુધી લખી દેવાના. નીચે શક્ય પરિણામો લખવાના. 1 2 3 4 5 6 સુધી ઊંચું જવાનું છે. એના પછી પાછું નીચે ઉતરવાનું છે. તો કે 5 4 3 2 અને 1. તો તમને પાસો સરસ રીતે સમજાઈ જ ગયો હશે. તો એના પછી આપણે અલગ અલગ લેક્ચરો, અલગ અલગ થિયરી જોઈશું.